નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ગુંજન સોપારીવાળા ફિઝિક્સ ફેકલ્ટી. આપણે વિદ્યાર્થી મિત્રો ગઈકાલના ટોપિકની અંદર જોઈ ગયા છે કે અવરોધકતા અને અવરોધનું તાપમાન સાથેનો છેલ્લો ગાણિતિક સંબંધ આપણે જોઈ ગયેલા હતા, જેનું સૂત્ર આઈ થિંક તમને યાદ હશે જ કે રો થીટા દેટ ઇઝ ઇક્વલ ટુ રો થીટા 0 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0, જ્યાં આલ્ફાને આપણે કીધેલું હતું તાપમાન ગુણાંક, રો થીટા એટલે થીટા તાપમાન એ અવરોધકતા, રો થીટા 0 એટલે કે થીટા 0 તાપમાન અવરોધકતા, જ્યાં થીટા 0 ને આપણે કીધેલું હતું સંદર્ભ તાપમાન. અને યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે એક્ઝામ્પલ લીધેલું હતું કે 20°C તાપમાને કોઈક અવરોધકતા આપી દીધી છે અને 50°C તાપમાન આપણે શોધવી હોય તો જે તાપમાને અવરોધકતા શોધવાની હોય તેને આપણે નામ કીધેલું હતું થીટા તાપમાન, અને જે તાપમાને અવરોધકતા આપી દીધી હોય તેને આપણે સંદર્ભ તાપમાન થીટા નોટથી વ્યાખ્યાયિત કરવાના હતા, જે આપણે જોઈ ગયા છે. હવે એનો આપણે આલેખ્ય રજૂઆત જોવાની છે. તો આલેખ્ય રજૂઆતની અંદર છે આપણી પાસે ધાતુઓ, મિશ્ર ધાતુઓ અને અર્ધવાહકો માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનના આલેખો સમજવાના છે. આપણી પાસે વિદ્યાર્થી મિત્રો બે રાશિ છે, અવરોધકતા અને તાપમાન. તો તાપમાનને કારણે અવરોધકતા બદલાય છે એટલે તાપમાનને આપણે કહીશું સ્વતંત્ર રાશિ, અને અવરોધકતા એના પર આધારિત છે જેને આપણે કહીશું પરતંત્ર રાશિ. સ્વતંત્ર રાશિ હંમેશા એક્સ અક્ષ પર દર્શાવાય અને પરતંત્ર રાશિ હંમેશા વાય અક્ષ પર. તો આપણે તાપમાનને એક્સ અક્ષ પર દર્શાવીશું અને અવરોધકતા રો ને આપણે વાય અક્ષ પર દર્શાવીશું. તેનું રીઝન ફરી પાછું એક વખત, સ્વતંત્ર રાશિ એક્સ અક્ષ પર જ દર્શાવાય અને પરતંત્ર રાશિ વાય અક્ષ પર આપણે દર્શાવીશું. એટલે તાપમાન સ્વતંત્ર રાશિ છે જેને એક્સ અક્ષ પર લઈશું અને અવરોધકતા રો એના પર આધારિત છે, પરતંત્ર કહેવાય, જેને આપણે વાય અક્ષ પર લઈશું. સૌથી પહેલા આપણે જોઈશું ધાતુઓ માટે. તો ધાતુઓ માટે રો વિરુદ્ધ ટીના આલેખની ચર્ચા કરીશું. તો કોઈ પણ ધાતુઓ એટલે આપણે કહીશું સુવાહકો માટે. ધાતુઓ એટલે આપણે કહીશું સુવાહકો માટે. સુવાહકો માટે તાપમાન ગુણાંક આલ્ફાનું મૂલ્ય ધન હોય છે, એટલે એની અવરોધકતા તાપમાન સાથે વધે. એનો મતલબ કે જેમ તાપમાન વધશે તેમ એની અવરોધકતા પણ વધશે. તો એની આલેખ્ય રજૂઆત આવી રીતની છે. આ લઈએ આપણે એક્સ અક્ષ પર તાપમાન અને વાય અક્ષ પર આપણે લઈશું અવરોધકતા. એનો આલેખ છે આ રીતે જે દર્શાવેલો છે, અરેખીય આલેખ છે. તો આલેખની થોડી ડિસ્ક્રિપ્શન ચર્ચા કરીએ આપણે. તો નીચા તાપમાને એટલે યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો આપણે લેસ ધેન 50 કેલ્વિન તાપમાને જેનો આલેખ છે તે અરેખીય હોય છે. આલેખ જેનો હશે તે અરેખીય, આમ વધે છે પણ રેખીય રીતે વધતો નથી. ત્યારબાદ ઓરડાના તાપમાને તેનો આલેખ તમને રેખીય મળતો હોય છે. ઓરડાનું તાપમાન એટલે આપણું રૂમ ટેમ્પરેચરનો આલેખ તમને એપ્રોક્સ થોડો રેખીય શેપ જેવો તમને મળશે. અને ખૂબ ઊંચા તાપમાને એટલે ફરી પાછું ઊંચા તાપમાને જેનો આલેખ છે તે અરેખીય હોય છે. એટલે ઊંચા તાપમાનનો આલેખ ફરી પાછો અરેખીય જેવો હોય છે. એટલે આ જે 3 પોઈન્ટ છે કે નીચા તાપમાને આલેખ એનો એપ્રોક્સ થોડો રેખીય જેવો હશે, નીચા તાપમાનેનો આલેખ અરેખીય, ઓરડાના તાપમાનેનો આલેખ થોડો રેખીય જેવો બનશે અને ઊંચા તાપમાનેનો આલેખ અરેખીય જેવો બનશે. એટલે વ્યવહારમાં જોવા જઈએ તો ધાતુઓ માટે તાપમાન ગુણાંકનું મૂલ્ય ધન હોય છે, એટલે એની અવરોધકતા તાપમાન સાથે વધે. તો વિદ્યાર્થી મિત્રોને આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે માનો કે ભાઈ મંદિરમાં અત્યારે દરવાજો બંધ છે દર્શન કરવા માટેનો, ઘણા બધા ભક્તો ત્યાં બહાર દર્શનાર્થીઓ ત્યાં ઉભેલા છે. જેવો મંદિરનો દરવાજો ખુલે એટલે થશે શું, બધા જ ભક્તોની ભીડ ત્યાં દરવાજા પાસે જમા થઈ જશે. એને કારણે થશે શું કે ત્યાં જે ભક્તો જે છે, દર્શનાર્થીઓ જે આવેલા છે તે લોકો વચ્ચે અથડામણ વધશે. એને કારણે એ લોકોનો જે રિલેક્સેશન ટાઈમ હોય તે ઘટશે, અને રિલેક્સેશન ટાઈમ ઘટવાને કારણે તેની અવરોધકતામાં શું થાય છે, વધારો થાય છે. કેમ? તો આપણે એની અંદર ચર્ચા કરી ગયા છે વિદ્યાર્થી મિત્રો કે જેમ રિલેક્સેશન ટાઈમ અને અવરોધકતા વચ્ચેનો સંબંધ યાદ કરો કે રો ડેટ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/tau. તો રિલેક્સેશન ટાઈમ તમારો ઘટશે તો અવરોધકતા વધશે. તો આપણી પાસે જેવી રીતે એક્ઝામ્પલ લીધું તેમ આની અંદર પણ સુવાહકોની અંદર
જેમ તમારી તાપમાનમાં વધારો થાય છે તેમ ઇલેક્ટ્રોન વચ્ચે અથડામણ વધે છે. અથડામણ વધવાને કારણે રિલેક્સેશન સમય એ લોકોનો ઘટે છે અને રિલેક્સેશન સમય ઘટવાને કારણે એની અવરોધકતામાં વધારો થતો હોય છે. એટલે ધાતુ માટે આપણે યાદ રાખીશું કે જેમ તાપમાન વધે તેમ અવરોધકતામાં વધારો થતો હોય છે. ઓકે, ત્યારબાદ આપણે ચર્ચા કરીશું મિશ્ર ધાતુઓ માટે. મિશ્ર ધાતુઓ માટે જે છે આપણે જોઈશું તો પહેલું એક્ઝામ્પલ લેવાનું છે આપણે નાઇક્રોમ, જે નિકલ, ક્રોમિયમ અને લોખંડની મિશ્ર ધાતુ છે. નાઇક્રોમ કે જે નિકલ, ક્રોમિયમ અને લોખંડની મિશ્ર ધાતુ છે. એમાં અવરોધકતાનું મૂલ્ય તો વધારે જ છે, પરંતુ એની અવરોધકતાનો તાપમાન પરનો આધાર ઓછો છે. તો એની હું આલેખ્ય રજૂઆત અહીંયા નીચે તમને દર્શાવું આ રીતે. તાપમાન અને અહીંયા લઈશું આપણે એની અવરોધકતા. તેનો આલેખ જે એપ્રોક્સ જે છે તે આ રીતનો છે વિદ્યાર્થી મિત્રો, કે તાપમાન પરનો આધાર એનો ઓછો છે. એનો મતલબ કે તાપમાન વધે છે પણ એની અવરોધકતામાં એટલો રેપિડલી વધારો થતો નથી. કોના જેવો? ધાતુઓ જેવો. એટલે આપણે કહી શકીએ કે નાઇક્રોમ એક એવી ધાતુ છે કે જેનું અવરોધકતાનું મૂલ્ય છે વધારે, પણ તાપમાન પરનો આધાર એનો પ્રમાણમાં ઓછો છે. એટલે નિરપેક્ષ શૂન્ય તાપમાને પણ, નિરપેક્ષ શૂન્ય એટલે 0 કેલ્વિન તાપમાને પણ એની કંઈક ને કંઈ અવરોધકતાનું મૂલ્ય તમને જોવા મળતું જ હોય છે. બીજું એક્ઝામ્પલ લઈશું આપણે મેંગેનીન, કે જે કોપર, મેંગેનીઝ અને નિકલની મિશ્ર ધાતુ છે. મેંગેનીન કે જે કોપર, મેંગેનીઝ અને નિકલની મિશ્ર ધાતુ છે, જેની અવરોધકતા પણ તાપમાનથી કેવી છે? સ્વતંત્ર છે. એટલે આ જે ધાતુઓ જે બધી છે, નાઇક્રોમ છે, મેંગેનીન છે, આ બધી ધાતુઓનો ઉપયોગ જે છે તે લેબોરેટરીમાં વપરાતા વાયર વાઉન્ડ અવરોધ બનાવવા માટે થાય છે. વાયર વાઉન્ડ અવરોધ, ધેટ ઇઝ કોલ્ડ વન ટાઈપ ઓફ રિહોસ્ટેટ, ચલિત અવરોધ આપણે કહીશું. તમે પ્રાયોગિક કાર્ય કરશો જેમાં તમને ઓમનો નિયમ ને બધામાં રિહોસ્ટેટનું કનેક્શન કરશો, વાયર વાઉન્ડ અવરોધો છે, જેમાં નાઇક્રોમ છે, મેંગેનીન, કોન્સ્ટન્ટાઇન જેવી ધાતુઓનો મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે. જેની પાછળનું રીઝન કે એ લોકોની અવરોધકતાનો આધાર તાપમાન સાથે બહુ ફેરફાર થતો નથી. એટલે કે તાપમાન બદલાય છે પણ એની અવરોધકતામાં ખાસ ફેરફાર થતો નથી. એટલે મિશ્ર ધાતુઓ જે છે તેની અવરોધકતા તાપમાનથી લગભગ કેવી જોવા મળે છે? સ્વતંત્ર જોવા મળતી હોય છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીશું અર્ધવાહકો માટે. તો અર્ધવાહક, ધેટ ઇઝ કોલ્ડ સેમી કંડક્ટર. તો સેમી કંડક્ટરની અંદર જેમ તાપમાનમાં વધારો થાય છે, જેમ તાપમાન વધે છે તેમ તેની અવરોધકતા ઘટે છે. એટલે એની આલેખ્ય રજૂઆત જે છે તે આ રીતે છે કે ઇનિશિયલી અવરોધકતા વધારે હોય છે, જેમ તાપમાન વધે છે તેમ તેની અવરોધકતામાં ઘટાડો થાય છે. આ ઘટાડો જે છે તે ગ્રેજ્યુઅલી ધીરે ધીરે થતો જશે. એની પાછળનું રીઝન કે એના તાપમાન ગુણાંકનું મૂલ્ય જે છે તે ઋણ છે. એના તાપમાન ગુણાંકનું મૂલ્ય જે છે તે ઋણ છે. તો આવું કેમ થાય છે તેની આપણે ચર્ચા કરીશું. એની પાછળનું રીઝન શું છે તેની આપણે ચર્ચા કરીશું. તો બેઝિકલી અવરોધકતાની અંદર શું થતું હોય છે, આપણે એક એક્ઝામ્પલ લઈએ, સિલિકોનનું એક્ઝામ્પલ લઈશું. અર્ધવાહકની અંદર માનો કે આ એક સિલિકોન છે, આ બીજો સિલિકોન છે, આ ત્રીજો સિલિકોન છે. અહીંયા હું દોરું છું આ બીજો સિલિકોન, આ સિલિકોન અને આ સિલિકોન, જે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. ધેટ ઇઝ કોલ્ડ કોવેલેન્ટ બોન્ડ. આ જે છે તે સહસંયોજક બંધ દોરેલા છે અને સહસંયોજક બંધની અંદર આ ઇલેક્ટ્રોન્સ દોરેલા છે. આ ઇલેક્ટ્રોન અત્યારે બંધમાં જોડાયેલા છે. એનો મતલબ કે આ બધા જ ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં છે. આ જે છે બધા સિલિકોન છે અને એની અંદર ઘણા બધા સિલિકોનના જે છે તે આપણે સહસંયોજક બંધ છે. સહસંયોજક બંધની અંદર બધા જ ઇલેક્ટ્રોન જે છે તે આ ઇલેક્ટ્રોન અત્યારે બંધિત અવસ્થામાં છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ પ્રવાહના વહન માટે ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં હોવા જરૂરી છે. તો બંધિત અવસ્થાના ઇલેક્ટ્રોનને મુક્ત કરવા પડે. તો તેની પાછળનું રીઝન માની લઈએ આપણે કે આ જે ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં જેટલી ઉર્જાથી જોડાયેલા છે, આ બંધિત અવસ્થાના ઇલેક્ટ્રોન જેટલી ઉર્જાથી જોડાયેલા છે, ફોર એક્ઝામ્પલ માનો કે 10 જૂલ લઈએ છીએ. આમ તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં હશે પણ અત્યારે આપણે સમજવા માટે 10 જૂલ લઈશું, એકમ લઈશું આપણે જૂલ. તો 10 જૂલ ઉર્જાથી જોડાયેલ છે. મારે આ બંધને તોડવા હોય તો હું ગ્રેટર ધેન 10 જૂલ ઉર્જા આપીશ. માને કે હું 11 જૂલ ઉર્જા આપું છું. જેવી 11 જૂલ ઉર્જા આપીશ એટલે આ બંધિત અવસ્થાના ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે. એટલે આ ઇલેક્ટ્રોન અહીંયાથી બહાર આવી જશે અને અહીંયા આવે એટલે આ જે ઇલેક્ટ્રોન હવે થઈ ગયો મુક્ત ઇલેક્ટ્રોન. તો કહેવાનો કન્સેપ્ટ એવો છે કે અર્ધવાહકની અંદર જેમ આપણે તાપમાન વધારીશું
તેને કારણે એક સાથે બંધિત અવસ્થાના ઘણા બધા ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં આવે છે અને તેથી પ્રવાહમાં એકાએક વધારો થાય છે. પ્રવાહ વધે એટલે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે એની વાહકતા વધે એટલે અવરોધકતા ઘટશે. એટલે અર્ધવાહકની અંદર જેમ જેમ તાપમાન વધતું જાય તેમ તેમ એની વાહકતા વધશે એટલે કે અવરોધકતા ઘટે છે. પણ યાદ એટલું રાખીશું કે અવરોધકતાનું મૂલ્ય જે છે તે ક્યારે બી 0 થશે નહીં તો આદર્શ પરિસ્થિતિ કહી શકાય. એટલે ક્યારે બી 0 નહીં થશે પણ ગ્રેજ્યુઅલી ડિક્રીઝ થશે, 0 થઈ શકતી હોતી નથી. તો યાદ રાખીશું ધાતુઓની અંદર જેમ તાપમાન વધે તેમ અવરોધકતા વધશે, જેના 3 ભાગ નીચા તાપમાન એટલે <50 કેલ્વિન તાપમાન એનો આલેખ અરેખીય જેવો હશે, ઓરડાના તાપમાને રેખીય થશે અને ઊંચા તાપમાને પાછો અરેખીય બનશે. મિશ્ર ધાતુઓની અંદર નાઇક્રોમ અને મેંગેનીઝનું એક્ઝામ્પલ આપણે લઈશું કે જેની અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર છે, જેની આલેખીય રજૂઆત આ રીતે કે અહીંયા છે તાપમાન અને અહીંયા છે અવરોધકતા. અને અર્ધવાહકો માટે તો અર્ધવાહકની અંદર જેમ તાપમાન વધે તેમ એની અવરોધકતા ઘટે છે કારણ કે એનું આલ્ફાનું મૂલ્ય ઋણ છે, જેને આપણે પ્રાયોગિક સમજૂતી જોઈ કે જેમ જેમ એના ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં હોય છે ઇનિશિયલી તાપમાનમાં જેમ જેમ વધારો કરતા જઈએ તેમ બંધિત અવસ્થાના ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં આવે છે અને મુક્ત અવસ્થામાં આવવાને કારણે એના પ્રવાહમાં એકાએક વધારો થાય. પ્રવાહ વધે એનો મતલબ કે એની વાહકતા વધે એટલે અવરોધકતા ઘટી એવું આપણે કહી શકીશું. તો ધાતુઓ, મિશ્ર ધાતુઓ અને અર્ધવાહકો માટે ρ વિરુદ્ધ ટીના આલેખોની ચર્ચા આપણે અહીંયા પૂરી કરીએ. ત્યારબાદ નેક્સ્ટ ટોપિકને આપણે આગળ લઈ જઈએ, જે ટોપિકનું નામ છે વિદ્યુતભાર વાહકની મોબિલિટી. વિદ્યુતભાર વાહકોની મોબિલિટી. વિદ્યુતભાર વાહકની મોબિલિટી. તો ઇનિશિયલી પહેલા તો મોબિલિટી જે વર્ડ છે તે શું છે? મોબિલિટી એટલે કે તમે એક યાદ કરો એક વર્ડથી પરિચિત છો, મોબાઈલ વર્ડથી પરિચિત. મોબાઈલ એટલે ગતિમાં હોવું. મોબાઈલ એટલે ગતિમાં હોવું. તો બેઝિકલી કોઈ પણ વાહક પદાર્થ હોય કે કોઈ પણ પદાર્થ હોય જેમાં પ્રવાહનું વહન થતું હોય તો પ્રવાહના વહન માટે કોઈક ને કોઈ જવાબદાર ઘટક તો હોય જ છે. જેમ કે આપણે વાહકની અંદર જોઈ ગયા કે મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે કે મુક્ત ઇલેક્ટ્રોન નહીં હોય તો પ્રવાહનું વહન શક્ય નથી. તો કોઈ પણ પદાર્થની જે વાહકતા હોય, વાહકતા એટલે એની અંદરથી પસાર થતો જે પ્રવાહ જે છે વધારે મળતો હોય તો તેની પાછળનું રીઝન તેમાં રહેલ ગતિશીલ વિદ્યુતભાર વાહકો હોય છે. તેની અંદર ગતિશીલ વિદ્યુતભાર વાહકો હોય છે. ગતિમાં હોવું જેને ઇંગ્લિશમાં કહીએ આપણે મોબાઈલ એટલે ઇન શોર્ટ ઇન મોશન. તો કોઈ પણ પદાર્થની વાહકતા તેમાં રહેલ ગતિશીલ વિદ્યુતભાર વાહકોને કારણે હોય છે. આ વિદ્યુતભાર વાહકોને આપણે ચાર્જ કેરિયર પણ કહી શકીએ. આ વિદ્યુતભાર વાહકોને આપણે ચાર્જ કેરિયર પણ કહી શકીએ. તો કોઈ પણ પદાર્થમાં ધાતુ પદાર્થ લઈશું આપણે પહેલા. તો ધાતુ પદાર્થની અંદર ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય છે. એનો મતલબ કે ધાતુ પદાર્થો જે છે તેમાં પ્રવાહનું વહન ઇલેક્ટ્રોનને લીધે થાય છે. તો ઇલેક્ટ્રોનને આપણે કહીશું તેના ચાર્જ કેરિયર કહેવામાં આવે છે, ગતિશીલ વિદ્યુતભાર. ત્યારબાદ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય. ધારો કે તમારી પાસે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે સલ્ફ્યુરિક એસિડ છે. તો સલ્ફ્યુરિક એસિડની અંદર આઈ થિંક વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે 2H+ અને SO4-2 આવું કંઈક આયનીકરણ થતું હોય છે. કેમેસ્ટ્રીમાં તમે ભણી ગયા છો. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર ચાર્જ કેરિયર તરીકે 2H+ એટલે એક ધન આયન હોય છે અને SO4-2 એટલે કે ઋણ આયન હોય છે. એટલે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ચાર્જ કેરિયર તરીકે ધન અને ઋણ આયનો હોય છે. એનો મતલબ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં પ્રવાહ જે પસાર થાય છે તે ધન અને ઋણ આયનને લીધે થતો હોય છે. ફરી પાછું એક વાત વિદ્યાર્થી મિત્રો કે વિદ્યુતભાર વાહક જેને આપણે ચાર્જ કેરિયર કહીશું, જે પ્રવાહના વહન માટે જવાબદાર ઘટક છે જેને ચાર્જ કેરિયર આપણે કહીશું. તો ધાતુ પદાર્થમાં ઇલેક્ટ્રોન હશે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર ધન અને ઋણ આયનો હોય છે. આયનીકરણ પામેલ કોઈ વાયુ હોય તેમાં પણ ધન અને ઋણ આયનો હોય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અર્ધવાહકની અંદર સેમિકન્ડક્ટરમાં ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ હોય છે. આ હોલ્સ શું છે તેની આપણે ડિટેલમાં ચર્ચા 14મા ચેપ્ટરમાં કરવાની છે, પણ આપણે આજે થોડી વિદ્યાર્થી મિત્રોની ચર્ચા કરીશું.
હવે એના આપણે ગાણિતિક સ્વરૂપ તારવીશું. તો MCQ પોઈન્ટ ઓફ વ્યૂથી આ 3 પોઈન્ટ કામના છે કે ધાતુ પદાર્થોની અંદર ચાર્જ કેરિયર તરીકે શું હોય છે તો કે ઇલેક્ટ્રોન, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો તેની અંદર ધન અને ઋણ આયન, અને અર્ધવાહકની અંદર ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન અને હોલ્સ હોય છે. શું છે હોલ્સ તેની આપણે ચર્ચા કરીશું. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ઓમના નિયમનું ગાણિતિક સ્વરૂપ સદી સ્વરૂપ ભણી ગયા છો. જે ડેટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ, અને એક આપણા સૂત્ર તારવી ગયા છે જે ડેટ ઇઝ ઇક્વલ ટુ એની વીડી. સમીકરણ 1 અને 2 બંને જે છે તે પ્રવાહ ઘનતાના જ સૂત્રો છે. તો સમીકરણ 1 અને 2 ને આપણે સરખાવી દઈશું. તો સિગ્મા ઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ એની વીડી. તો વીડી આ ઈ જે છે તે ડાબી બાજુ છે તેને હું સાઈડ ચેન્જ કરું છું. તો વીડીના છેદમાં ઈ બરાબર એન ને આ બાજુ લઈ જઈશ અને ઈ ને પણ આ બાજુ લઈ જઈશ. તો વીડી બાય ઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એની. આ વીડી ત્યાંનો ત્યાં, ઈ અહીંયા છેદમાં લઈ આવ્યા, એન આ બાજુ છેદમાં ગયો, સ્મોલ ઈ પણ આ બાજુ છેદમાં ગયો, એટલે વીડી બાય ઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એની. જ્યાં વીડી બાય ઈ જે છે, વીડી એટલે ડ્રીફ્ટ વેગ, ડ્રીફ્ટ વેગના છેદમાં વિદ્યુત ક્ષેત્ર જેને મોબિલિટી જેનો સંકેત છે મ્યુ. તો મોબિલિટી મ્યુ બરાબર વીડી બાય ઈ, અને વીડી બાય ઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ છે વિદ્યાર્થી મિત્રો સિગ્મા બાય એની. જ્યાં સિગ્મા એટલે વાહકતા, એન એટલે સંખ્યા ઘનતા, અને ઈ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. ફરી પાછું સંખ્યા ઘનતા એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા છે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો મોબિલિટીનું બેઝિક સૂત્ર જે છે વીડી બાય ઈ ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ આપણે સિગ્મા બાય એની. તો આ સૂત્ર પરથી આપણે મોબિલિટીની ડેફિનેશન આપીશું, વ્યાખ્યા આપીશું એને. તો વિદ્યાર્થી મિત્રો છેદમાં ઈ છે, છેદમાં હોય તો તેને આપણે એકમથી વ્યાખ્યાયિત કરી શકીએ. તો કોઈ પણ વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ, છેદમાં વિદ્યુત ક્ષેત્ર છે એટલે આપણે લખી શકીએ વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઉદ્ભવતા ડ્રીફ્ટ વેગને મોબિલિટી કહી શકાય છે. કોઈ પણ વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઉદ્ભવતા ડ્રીફ્ટ વેગને મોબિલિટી કહી શકાય છે, જેનો એકમ છે મીટર સ્ક્વેર પર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. કઈ રીતે તો આપણે એનો ડિસ્કસ કરીએ. ડ્રીફ્ટ વેગ, વેગ એટલે મીટર પર સેકન્ડ, અને વિદ્યુત ક્ષેત્રનો એકમ છે વોલ્ટ પર મીટર. આ મીટર ઉપર જશે તો લખી શકાય મીટર સ્ક્વેર છેદમાં વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. આ વિદ્યુત ક્ષેત્રનો એકમ જે છે તે વોલ્ટ પર મીટર કઈ રીતે આવ્યો તો યાદ કરો, આગળની લેક્ચર્સમાં તમે જોજો, ફરી પાછું રિવિઝન કરી લેજો. તો આપણે એક સૂત્ર લખેલું હતું V બરાબર E ઇન્ટુ L. તો E બરાબર V બાય L આ આપણે લખેલું છે ઓમના નિયમના સદિશ સ્વરૂપમાં, એટલે વોલ્ટ પર મીટર એનો એકમ બની શકે છે. તો ધાતુ પદાર્થમાં ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન, વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ચાર્જ કેરિયર તરીકે ધન અને ઋણ આયન, અર્ધવાહકમાં ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ હોય છે. આપણી પાસે બે સૂત્રો છે, જે બરાબર સિગ્મા ઈ અને જે બરાબર એની વીડી. સરખામણી કરીએ આપણે તો વીડી બાય ઈ બરાબર સિગ્મા બાય એની, જ્યાં વીડી બાય ને આપણે કહીશું ડ્રીફ્ટ વેગ. એની વ્યાખ્યા એકમ વિદ્યુત ક્ષેત્રથી ઉદ્ભવતા ડ્રીફ્ટ વેગને મોબિલિટી કહેવામાં આવે છે, જેનો એકમ છે મીટર સ્ક્વેર પર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. થિયરીને થોડું આગળ લઈ જઈએ તો આપણી પાસે વિદ્યાર્થી મિત્ર સૂત્ર છે ડ્રીફ્ટ વેગનું સૂત્ર યાદ કરો. વીડી ઇઝ ઇક્વલ ટુ ઈ બાય એમ ઇન્ટુ ટાઉ. ઈ બાય એમ ઇન્ટુ ટાઉ. આ ઈને નીચે લઈ જઈએ તો વીડી બાય ઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ, આ ઈને અહીંયા નીચે લઈ જઈએ તો વીડી બાય ઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ ઈ ટાઉ બાય એમ. વીડી બાય ડેટ ઇઝ ઇક્વલ ટુ ઈ ટાઉ બાય એમ, જ્યાં વીડી બાય ઈ એટલે જેને આપણે કહી શકીશું ફરી પાછું મોબિલિટી. તો મોબિલિટીનું બીજું એક સૂત્ર બની ગયું મ્યુ બરાબર ઈ ટાઉ બાય એમ. એનો એકમ તો વિદ્યુત ભારનો એકમ છે કુલમ. રિલેક્સેશન ટાઈમ એટલે આપણે કહી શકીએ સેકન્ડ, અને એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ જેને આપણે વ્યાખ્યાયિત કરીશું કિલોગ્રામમાં. તો એનો એકમ બનશે કુલમ ઇન્ટુ સેકન્ડ પર કિલોગ્રામ. કુલમ ઇન્ટુ સેકન્ડ પર કિલોગ્રામ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એક સૂત્ર જોઈ ગયા છે જે ડેટ ઇઝ ઇક્વલ ટુ એની વીડી.
જે ઇઝ ઇક્વલ ટુ પ્રવાહ ઘનતા એટલે I/A ડેટ ઇઝ ઇક્વલ ટુ NE અને VD ઇઝ ઇક્વલ ટુ લખી શકાય મ્યુ ઇન્ટુ E. કેવી રીતે? તો મોબિલિટીનું આપણી પાસે સૂત્ર છે મ્યુ બરાબર VD/E. તો VD શોધવું હોય તો E અહીંયા ગુણાશે, તો VD ઇઝ ઇક્વલ ટુ લખી શકાશે મ્યુ ઇન્ટુ E. આપણે મ્યુનું સૂત્ર તારવવાનું છે, તો N અહીંયા નીચે જશે, E અહીંયા નીચે જશે અને E અહીંયા નીચે જશે, તો મ્યુ ડેટ ઇઝ ઇક્વલ ટુ I/N E આ A અને E. એટલે મોબિલિટીના 3 સૂત્રો થઈ ગયા, 4 સૂત્રો. એક તો VD/E that is the basic equation, another equation is sigma by NE, next equation is E tau by M, and the last equation is I/N E A into E. મોબિલિટીના આ 4 સૂત્રો જે છે તે આપણે જોઈ ગયા. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો પેલા હોલ્સની ચર્ચા કરી લઈશું. હોલની ચર્ચા કરી લઈએ. હોલ શું છે તેની આપણે ચર્ચા કરી લઈએ, જે અર્ધવાગનું ડિસ્કશન કરી ગયા છે તે. તો અહીંયા દોરું છું વિદ્યાર્થી મિત્રો, આ સિલિકોન એટમ્સ છે એવું માની લઈએ. આ સિલિકોન છે, આ બધા જે છે તે સિલિકોન. જેની અંદર ઇલેક્ટ્રોન જે છે ત્યાં સહસંયોજક બંધથી જોડાયેલા છે. આ બધા જે છે તે ઇલેક્ટ્રોન જે છે તે બંધિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન છે. હમણાં જ વિદ્યાર્થી મિત્રો જોઈ ગયા કે પ્રવાહના વહન માટે બંધિત અવસ્થાના ઇલેક્ટ્રોનને મુક્ત અવસ્થામાં લાવવા આપણે જરૂરી છે. તો માની લઈએ કે આ જે ઇલેક્ટ્રોન જેટલા બંધમાં જે ઉર્જાથી જોડાયેલા છે તે બંધ તોડવા માટે હું એના કરતાં વધારે ઉર્જા આપીશ. ફરી પાછું એક્ઝામ્પલ લઈએ, માનો કે 10 જૂલથી જોડાયેલા છે. આ બંધ તોડવું હોય તો મારે ગ્રેટર ધેન 10 જૂલ ઉર્જા આપવી જરૂરી છે. ફોર એક્ઝામ્પલ લઈએ આપણે, માનો કે 11 જૂલ ઉર્જાને આપી છે, એટલે આ જે ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં છે તે બંધ તૂટશે અને એ ઇલેક્ટ્રોન ત્યાંથી મુક્ત થશે. તો ફોર એક્ઝામ્પલ લઈએ આપણે કે આ જે ઇલેક્ટ્રોન જે છે જે બંધિત અવસ્થામાં હતો તે બહાર આવી ગયો, તે હવે આ ઇલેક્ટ્રોન થઈ ગયો મુક્ત ઇલેક્ટ્રોન. એટલે અહીંયા જગ્યા ખાલી પડી ગઈ, અહીંયા એ જગ્યા ખાલી પડી. આ ઇલેક્ટ્રોન એવું વિચારશે કે ચલો ભાઈ મારી જગ્યા આગળ થઈ છે એટલે આ ઇલેક્ટ્રોન આગળ જશે અને અહીંયા જે છે તે જગ્યા ખાલી પડશે. અહીંયા એ જગ્યા ખાલી પડશે. અહીંયા રહેલા જે ઇલેક્ટ્રોન છે તો આ ઇલેક્ટ્રોન વિચારશે કે ચલો ભાઈ મારી જગ્યા આગળ થઈ છે તો આ ઇલેક્ટ્રોન અહીંયાથી આગળ જશે અને એ ખાલી જગ્યા જે છે તે અહીંયા ઉદ્ભવશે. આ ઇલેક્ટ્રોન જે છે તે વિચારશે મારી જગ્યા આગળ થઈ છે એટલે એ ઇલેક્ટ્રોન આગળ જશે અને અહીંયા એ જગ્યા ખાલી પડશે. હવે જે બોલું છું વિદ્યાર્થી મિત્રો એના પર ફોકસ કરજો. જે જગ્યા ખાલી પડે છે, આ જે જગ્યા ખાલી પડે છે એ ખાલી જગ્યામાં આવે છે કોણ? એ ખાલી જગ્યામાં આવે છે કોણ? તો એને આપણે કહીશું ઇલેક્ટ્રોન આવે છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કયો? ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ. ઋણ કોના દ્વારા આકર્ષાય? ધન દ્વારા. એનો મતલબ કે આ ખાલી જગ્યા જે છે ત્યાં કોઈક ને કોઈક ધન વિદ્યુત ભાર હોવો જોઈએ. ત્યાં કોઈક ધન વિદ્યુત ભાર હોવો જોઈએ. નોટ અ રિયાલિટી, ઇટ ઇઝ અ ઇમેજિનરી પાર્ટ. કે આપણે વિચારીએ છીએ કે ખાલી જગ્યામાં આવે છે ઇલેક્ટ્રોન જ અને એ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ છે. ઋણ હંમેશા ધન દ્વારા આકર્ષાય, એટલે આ ખાલી જગ્યામાં કોઈ ધન વિદ્યુત ભાર હશે તેવું આપણે વિચારીએ છીએ અને તેથી આપણે કહી શકીએ કે આ ખાલી જગ્યા જે છે તે કોઈ ધન આયન હોવો જોઈએ. અને એ ખાલી જગ્યામાં જે ધન વિદ્યુતભારિત આયન છે જેને આપણે નામ આપવાનું છે હોલ. જેને આપણે નામ આપવાનું છે હોલ. એટલે હોલ ઇઝ નોટ અ રિયાલિટી, હોલ ઇઝ અ ઇમેજિનરી પાર્ટ. હોલ ઇઝ અ ઇમેજિનરી પાર્ટ. તો સેમિકન્ડક્ટરની અંદર બેઝિકલી વિદ્યુત પ્રવાહના વહન માટે ઇલેક્ટ્રોન અને હોલ્સ જરૂરી છે. તો હોલ્સ કેવી રીતે ઉદ્ભવતા હોય છે? તો જે બંધિત અવસ્થાના ઇલેક્ટ્રોન હોય છે જે ઉર્જાથી જોડાયેલા હોય તેના કરતાં વધારે ઉર્જા આપે છે એટલે બંધિત અવસ્થાના ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં આવે. એક એક ઇલેક્ટ્રોન આગળ આવતો જાય, જગ્યા ખાલી પડતી જાય. એ ખાલી જગ્યામાં આવે છે પાછો ઇલેક્ટ્રોન જ.
એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે અને ઋણ હંમેશા ધન દ્વારા આકર્ષે. એટલે માની લઈએ છીએ આપણે કે આ જે ખાલી જગ્યા પડે છે ત્યાં કોઈ ધન વિદ્યુતભાર હોવો જોઈએ. એટલે હોલ્સ જે છે દેટ ઇઝ નોટ અ રિયાલિટી, ઇટ ઇઝ અ ઇમેજિનરી પાર્ટ. એટલે એ જે ધન વિદ્યુતભારિત જગ્યા ખાલી પડે છે તેને આપણે કહીશું હોલ. એટલે સેમિકન્ડક્ટરમાં પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન્સ અને હોલ્સને લીધે થતું હોય છે. તો મોબિલિટીની અંદર સૂત્રો છે મોબિલિટી મ્યુ બરાબર વીડી બાય ઈ, મોબિલિટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એન ઈ, મોબિલિટી ઇઝ ઇક્વલ ટુ ઈ ટાઉ બાય એમ અને મોબિલિટી ઇઝ ઇક્વલ ટુ આઈ એન ઈ એ આઈ બાય એન ઈ એ ઇન્ટુ એ. આટલા સૂત્રો યાદ રાખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો મોબિલિટીનો ટોપિક અહીંયા આપણે પૂર્ણ કરીએ.